નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગીરગઢડાના હરમડિયા ગામે સરકારી દવાખાના સામે ઉઠ્યા સવાલો। પીએચસીમાં ફરજ બજાવતા આશા વર્કરની 2 વર્ષ સુધી હાજરી વિના જ પગાર ચૂકવતો રહ્યો હોવાની ચર્ચા। 2022માં આશા વર્કરના લગ્ન થતા તે નવસારી જતા રહ્યા હોવા છતાં હાજરી વિના જ પગાર ચૂકવાતો રહ્યો હોવાની ચર્ચા। જો કે આ સમગ્ર મામલે જાગૃત નાગરિકે સવાલ ઉઠાવ્યા। થોડા સમય પહેલા જ મામલો તૂટ પકડ્યો હોવાના કારણે આશા વર્કરનું રાજીનામું લઈ લેવાયું પણ હોવાની ચર્ચા। જો કે સમગ્ર મામલે હજુ સુધી આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી। રજાક નાયા, કલમ યુદ્ધ સમાચાર, ગીરગઢડા। सर आपनो परिचय? परमार जगजीत परमार, मेडिकल ऑफिसर प्राथमिक आरोग्य केंद्र हरमडिया। હવે આ જે હરમડિયામાં આશા વર્ક માટે જે 2 વર્ષથી ગેરહાજર છે છતાં પણ એનો પગાર જમા થાય છે, તો હકીકત શું, સાચું શું છે અને હકીકત શું છે જણાવશો? મારા અહીંયા જોઈનિંગનો હજુ 1 થી 1.5 મહિનો થયો છે, એટલે આજે મારે જ્યારે ન્યૂઝ મીડિયામાં જોયું ત્યારે મને ખબર બાબતની કોઈ જાતની ઇન્ફોર્મેશન નથી। મારે હજી અહીંયા ડ્યુટી જોઈન કર્યાના 1 થી 1.5 મહિનો થયો છે। મેં સ્ટાફ પાસેથી માહિતી મેળવતા તે બેનનું નામ મુંજાણી હિરલબેન દિનેશભાઈ છે। તેમની જોઈનિંગ ડેટ 4 ઓક્ટોબર 2018 છે અને તેમની રાજીનામાની તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે।